હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કોણ આવ્યું આપણી ઘરે? કે તો ખરી કોણ આવ્યું એમ? તો નહીં રોકાય એ લોકો. કોણ આવ્યું? હે? અને આ દીદીનું નામ શું છે? પૂછજો. એ A few moments later. તો આ થઈ ગઈ હતી હવે બચ્ચા પાર્ટીની ગોલા પાર્ટી સ્ટાર્ટ, અને બધા આવી રીતે સર્કલમાં બેસી ગયા હતા અને હવે ગોલાની બનાવવાની પ્રોસેસ થઈ ગઈ હતી સ્ટાર્ટ. તો આજે મને સરસ મોકો મળી ગયો તો 5 કુંવારિકાઓને જમાડવાનો, તો એ મોકાનો મેં ફાયદો ઉઠાવી લીધો અને બસ પછી એક સિમ્પલ સી અમે ફોટો ક્લિક કરી લીધી હતી. The next day. સો નેક્સ્ટ ડેના વરસાદી વાતાવરણ જેવું હતું, પણ વરસાદ નહોતો આવ્યો અને હું જ્યાં લઈને આવી હતી ખુશીને મધુરમ બાયપાસ એમને મૂકવા માણાવદર. Later that night. તો ફ્રેન્ડ્સ, ખુશી ગઈ છે નાના નાની પાસે અને સ્પેશિયલ રોયલ્ટી પર્સન પાસે ગઈ છે, કેમ કે રોયલ્ટી પીપલને પડી ગયું છે, પીપલ તો નહીં પણ પર્સન જ એને પડી ગયું છે વેકેશન, તો એ ગઈ છે અને મારે હજી નથી પડ્યું. તો એ જ અપડેટ હતી. અને ભાઈ કાલે જૂનાગઢમાં વરસાદ આવ્યો ને એના લીધે અમારા ઘરમાંથી પાણી મતલબ બહાર નીકળવાની જે પ્રોબ્લેમ થઈ હતી એનાથી જે હેરાન થયા છીએ, તો બસ એનું સોલ્યુશન ચાલે છે. અને ખુશીબેન ના હોય તો ઘરમાં ચહેલ પહેલ ના હોય, બટ કામ હોય તો એમાં ટાઈમ જતો રહે છે. અને બીજી અપડેટ એ છે 10thનું રિઝલ્ટ આવી ગયું છે. બધાને બેસ્ટ ઓફ લક ફ્યુચર માટે, કોંગ્રેચ્યુલેશન, સારું રિઝલ્ટ આવ્યું હોય. અને આના રિઝલ્ટથી તમારા લાઈફના સક્સેસ અને કે મતલબ સક્સેસ ઇન ધ સેન્સ કે તમે લાઈફમાં આગળના 5-10 વર્ષ પછી શું કરો છો ડિપેન્ડ. સારું રિઝલ્ટ આવ્યું હોય તો બટ ઓબ્વિયસ છે કે આગળ જતા છે એ તમે જે મહેનત કરી છે એનો ફળ મળવાનો ફાયદો થવાનો જ છે. બટ કદાચ ક્યાંક તમે જે એક્સપેક્ટ કર્યું એ ના આવ્યું હોય તો બી નિરાશ થવાની જરૂર નથી, હતાશ થવાની જરૂર નથી, કે તમારા લાઈફમાં હજી પણ તમે આગળ છે મહેનત કરી અને તમારે જે તમારો ગોલ હોય તમે અચીવ કરી શકો. અને અત્યારે એઝ યુઝ્યુઅલ બધાને ખબર છે ઓપરેશન સિંદૂર, તો એ બી થોડુંક ટેન્શન, આમ તો ટેન્શન મોડ તો નહીં બટ જેવું કન્ટ્રીમાં નોર્મલ સિચ્યુએશન હોય એવી તો નથી જ. તો એવું બધું બી ચાલી રહ્યું છે. બસ બહુ વાતો થઈ ગઈ, હવે આ બ્લોગનું કરી દઉં છું અહીંયા એન્ડ. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. સી યુ સૂન ઇન માય નેક્સ્ટ બ્લોગ.